મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ જે વિદ્યાર્થીઓ ધોરણ 12 પાસ છે એમના માટે એબીસી આઈડી કે અપાર આઈડી શું છે, તેને કઈ રીતે ઓનલાઈન જાતે જ કાઢી શકાય. મિત્રો, આ તમારા એડમિશન માટે ખૂબ જ ઉપયોગી છે. તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ ઉપયોગી માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તો આપણે વાત કરીશું કે એબીસી આઈડી છે એ શા માટે મેળવવું જોઈએ. તો અહીં તમને એક શબ્દ જોવા મળશે, અપાર. આનો મતલબ થાય છે ઓટોમેટેડ પરમેનન્ટ એકેડમિક અકાઉન્ટ રજિસ્ટ્રી. મિત્રો, આની કલ્પના રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે નેશનલ એજ્યુકેશન પોલિસી છે 2020 એ હેઠળ કરવામાં આવી હતી, જેમાં તમામ કોલેજો અને યુનિવર્સિટી જનારા વિદ્યાર્થીઓએ એબીસી એટલે કે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ્સ પર નોંધણી કરવાની ફરજિયાત છે. નવા નિયમ મુજબ કોઈ પણ કોલેજ કે યુનિવર્સિટીમાં એડમિશન લેવા માટે તમારે એબીસી આઈડીની જરૂર પડશે. તો મિત્રો, આ કઢાવવું ફરજિયાત છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે એબીસી આઈડી છે એ કઈ રીતે કઢાવવું. તો એબીસી બેંક ખાતું ખોલવા માટે ડિજીલોકરનો ઉપયોગ તમારે કરવાનો રહેશે. પછી તમે તમારા મોબાઈલ નંબરનો ઉપયોગ કરી તમારા અપાર કાર્ડને એક્સેસ કરી શકો છો. તમારી યુનિવર્સિટીનું નામ, શૈક્ષણિક લાયકાત અને અન્ય જરૂરી વિગતો છે એ તમારે આપવાની છે. ફોર્મ સબમિટ કરી દેવાનું છે અને તમારું અપાર કાર્ડ છે એ જનરેટ થઈ જશે. મિત્રો, તમે ટેન્શન ન લેતા, આપણે આને પ્રેક્ટિકલ કરી અને આગળ જોવાના છીએ. તો ચાલો હવે આપણે ડિજીલોકરને ઓપન કરી લઈએ. અહીં મિત્રો તમે જોઈ શકો છો, આપણે digilocker.gov.in નામની વેબસાઇટને ઓપન કરી લીધી છે. અહીં તમને બે ઓપ્શન જોવા મળશે, એક તો સાઇન ઇન અને સાઇન અપ. જો તમે ડિજીલોકર પહેલી જ વખત ઉપયોગમાં લેતા હોય તો મિત્રો સૌપ્રથમ તમારે સાઇન અપ કરવાનું છે. તો સાઇન અપના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરશું એટલે અહીં આગળ તમને એક ફોર્મ છે એ જોવા મળશે. અહીં તમારે તમારું નામ છે જે પ્રમાણે માર્કશીટની અંદર આપેલું હોય એ જ રીતે લખી દેવાનું છે. કારણ કે મિત્રો, તમે એબીસી આઈડી માટે એપ્લાય કરશો ત્યારે ઓટોમેટિક અમુક ડિટેલ છે ફીચિંગ થઈ અને ભરાઈ જશે. એમાં તમે કોઈ પણ ચેન્જીસ નહીં કરી શકો. તો અહીં તમારી માર્કશીટ પ્રમાણે તમારે નામ છે એ લખવાનું છે. તમારી ડેટ અહીંયાથી તમારે સિલેક્ટ કરવાની છે, જ રીતે મંથ અને યર અહીંથી સિલેક્ટ કરવાનું છે. મેલ કે ફિમેલ જે પણ હોય એ તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો. તમારો મોબાઈલ નંબર, મિત્રો જે પરમેનન્ટ મોબાઈલ નંબર ચાલુ રહેવાનો હોય એ જ તમારે આમાં લખવો. ત્યાર પછી તમારું ઈમેલ આઈડી પણ તમારે અવશ્ય આપવું. ત્યાર પછી અહીંયા 6 ડિજિટનો પિન છે એ તમારે જનરેટ કરવાનો રહેશે. ત્યાર પછી મિત્રો સબમિટના ઓપ્શન ઉપર ક્લિક કરી અને આગળ વધવાનું રહેશે. તો આપણે મિત્રો આ તમામ ડિટેલ છે એ ભરી અને આગળ વધીએ. મિત્રો, તમે તમારું ડિજીલોકરનું અકાઉન્ટ વેરીફાઈ કરી લેશો. ત્યાર પછી તમારે ફરી પાછું સાઇન ઇનના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. અહીં તમારે તમારો મોબાઈલ નંબર, યુઝર આઈડી જે પણ રાખેલું હોય અથવા તો તમારા આધાર કાર્ડનો નંબર તમારે આમાં લખવાનો રહેશે. તો મિત્રો, આપણે મોબાઈલ નંબરથી લોગિન થઈ અને આગળ વધીએ. મિત્રો, જેવા તમે લોગિન થશો એટલે તમને અહીં સાઈડમાં તમે જોઈ શકો છો હોમ મેનુ, ઇસ્યુ ડોક્યુમેન્ટ, સર્ચ ડોક્યુમેન્ટ, ડ્રાઈવ, આ તમામ જે ઓપ્શનો છે એ જોવા મળશે. એમાં મિત્રો તમારે સર્ચ ડોક્યુમેન્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો, અહીં મિત્રો તમે નીચે સ્ક્રોલ કરાવશો તો સેન્ટ્રલ ગવર્મેન્ટનો ઓપ્શન એક તમને જોવા મળશે. એમાં મિત્રો પહેલું જ ઓપ્શન છે એકેડમિક બેંક ઓફ ક્રેડિટ્સ. તો આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા આગળ એક ફોર્મ છે આરપા એબીસી આઈડી કાર્ડ, તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. અહીં તમે જોઈ શકો છો કે જે પણ ડિટેલ આપણે જ્યારે રજીસ્ટ્રેશન કરેલું ત્યારે નાખેલી હશે એ ડિટેલ ઓટોમેટિક અહીંયા તમે જોઈ શકો છો કે આવી ગઈ છે. તમારું નામ, ત્યાર પછી ડેટ ઓફ બર્થ, જેન્ડર, આ તમામ વસ્તુ છે એ ભરાઈ ગઈ છે. પ્રોવિઝનલ, અપાર, ત્યાર પછી રોલ નંબર, રજીસ્ટ્રેશન નંબર કે એનરોલમેન્ટ નંબર અથવા તો ન્યૂ એડમિશન. જો મિત્રો આ 5માંથી કોઈ પણ નંબર તમારી પાસે ન હોય તો તમે અહીંયા નન પણ આપી શકો છો, અથવા તો ન દેવા માંગતા હોય તો પણ અહીંયા નન આપી શકો છો. તો મિત્રો આમાંથી તમારી પાસે જે પણ નંબર હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું. ત્યાર પછી ઓકેના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. હવે મિત્રો અહીં જો તમે નન સિલેક્ટ કરશો તો તમારે આ કોઈ પણ ડિટેલ છે ભરવાની નહીં થાય. પરંતુ જો તમે આ 5માંથી કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરશો તો તમારે અહીંયા આગળ એડમિશન યર છે એ સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી ઇન્સ્ટિટ્યૂટનું નામ છે એ અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે.
ત્યાર પછી આ બોક્સની અંદર ટિક માર્ક છે એને દેવા દેવાનું છે અને ગેટ ડોક્યુમેન્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો મિત્રો તમે જોઈ શકો છો કે જેવું આપણે ગેટ ડોક્યુમેન્ટના ઓપ્શન ઉપર ક્લિક કરેલું અહીંયા તમે જોઈ શકો છો એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ્સનું જે કાર્ડ છે એ મળી ગયું છે, એટલે કે જનરેટ થઈ ગયું છે. અહીંયા તમને તમારું નામ જોવા મળશે, તમારો ફોટો જે પ્રમાણે આધાર કાર્ડમાં હશે એ પ્રમાણે જોવા મળશે. અહીં મિત્રો ડેટ ઓફ બર્થ છે એ તમને તમારી જોવા મળશે. ત્યાર પછી મેલ કે ફિમેલ જેન્ડર છે એ તમને જોવા મળશે. મિત્રો અહીંયા અપાર અથવા તો એબીસી આઈડીનો નંબર કે જે તમારા એડમિશન માટે ખૂબ જ ઉપયોગી છે, તો આ નંબર છે એ મિત્રો અહીંયા તમને જનરેટ થયેલો જોવા મળશે. તો મિત્રો આ રીતે તમે જાતે જ તમારો જે એબીસી નંબર છે એ અહીં જનરેટ કરી શકો છો. મિત્રો તમે અહીંયા તારીખ પણ જોઈ શકો છો. અત્યારે જ આપણે આ કાર્ડને જનરેટ કરેલું છે 13/5/2024 20 કલાક 40 મિનિટ અને 8 સેકન્ડે આ કાર્ડ છે એ જનરેટ થયું છે. અહીં મિત્રો તમે ટાઈમ પણ જોઈ શકો છો. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને આરપા અથવા તો એબીસી આઈડી નંબર કઈ રીતે જનરેટ કરવો એના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.